હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આજથી આપણે ગાલા અસાઇનમેન્ટનો સેક્શન સી ચાલુ કરવાના છીએ. હવે આગલા વર્ષે પણ છે આપણે ગાલા અસાઇનમેન્ટ સોલ્વ કરાવ્યું હતું, અને આજે પણ આજથી આપણે ગાલા અસાઇનમેન્ટમાં સ્ટાન્ડર્ડ 12 માં ગાલા અસાઇનમેન્ટમાં આપણે જે એકાઉન્ટ વિષય છે, જે આપણે મેઇન વિષય એકાઉન્ટ છે, એમાં સેક્શન સી એટલે કે 3 માર્ક વાળા દાખલા છે. ઈ બહુ સાવ સેલામાં સેલા દાખલા હોય. ઘણા વિદ્યાર્થીઓને છે બહુ એટલે બહુ અઘરા દાખલા લાગતા હોય, પણ મારી પાસે એકવાર તમે શીખશો અને આપણી રીત છે એનાથી આપણે તમે દાખલા ગણશો એટલે સાવ સેલા દાખલા થઈ જાય. તમારે શું કરવાનું છે, ખાલી છે ઈ વિડીયોને છેલ્લે સુધી જોવાનું છે, એટલે તમને મસ્ત રીતે તમને દાખલા બધાય આવડી જશે. ચાલો, ઈ ગેરંટી મારી. બરાબર, ચાલો હવે અહીંયા પ્રશ્નપત્ર પહેલું છે આજે લેવાના છે. પ્રશ્નપત્ર પહેલાના 3 દાખલા છે આ વિડીયોમાં, અને બીજા 3 દાખલા છે એ બીજા વિડીયોમાં આવશે. આવી રીતે સેક્શન સી ના 3 છે એ દાખલા આવતા જશે. ક્યાં સુધી? જ્યાં સુધી પ્રશ્નપત્ર 6 પૂરા ન થાય ત્યાં સુધી. અને આપણા બધા વિદ્યાર્થીઓને છે એ સારામાં સારા માર્ક લેવડાવવા છે આપણે. અને સેક્શન સી માં 12 માંથી 12 માર્ક પૂરા આવે એવી તો આપણે મહેનત કરી જ શકીએ. અને અત્યાર સુધી હજી મહેનત ન કરી હોય તો હવેથી મહેનતમાં લાગી જાવ, એટલે જે એ આપણે 12 માંથી 12 આપણે સેક્શન સી માં આવે, ક્યાંય કપાવવા જોઈએ નહીં. અને અત્યારે છે આઈ હોપ કે તમારે છે એ તમારી સ્કૂલમાં પણ અત્યારે રાઉન્ડ ચાલુ થઈ ગયા હશે, તો એમાં પણ તમને ઘણા બધા હેલ્પફુલ થશે આ વિડીયો. તો ચાલો પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોતા જજો, એટલે તમને ખબર પડતી જશે કે આ વિડીયો છે કેવી રીતે. અને આના પછી સેક્શન ડી ના પણ 12 પાડશી, સેક્શન સી ના તો આપણે અત્યારે કરાવી જ છીએ. ઈ અને એફ બધા વિડીયો છે એ 12 પાડવાના છે, અને આપણે એક પછી એક વિડીયો બનાવતા જશે. તો આજે અત્યારે છે આપણે આ સેક્શન સી માં પ્રશ્નપત્ર પહેલું છે, એમાં આપણને 31મો દાખલો તમને આપેલો છે ચેપ્ટર 1 નો. કયો છે જો, તો અહીંયા આપણને આપેલું છે, તમારા ગાલા અસાઇનમેન્ટમાં પણ આપેલું હોય છે, જોઈ લેજો. ગાલા અસાઇનમેન્ટ તમે બાજુમાં ખુલ્લી રાખજો, અને બોલપેન પેન્સિલ છે અથવા તો સ્કેલ બધી વસ્તુ તમે સાથે રાખજો. નોટબુક તો તમને હારોહાર ગણતા હશો તો વાંધો નહીં આવે, મસ્ત રીતે સમજાશે. બરાબર, ચાલો હવે અહીંયા આપણને આ દાખલો આપેલો છે, દાખલા નંબર 31મો, કે રોહિત, મોહિત અને વિરાટ, કે રોહિત, વિરાટ અને અનિલ સરખા હિસ્સાના ભાગીદાર છે. સરખા હિસ્સાના ભાગીદાર એટલે એક જણાને નફો મળતો હોય તો ઈ જ નફો બીજા જણાને મળે, અને ઈ જ નફો છે ઈ ત્રીજા જણાને મળે. એટલે કે 50,000 મળતો હોય તો ત્રણેયને કેવા મળે? 50,000 રૂપિયા મળે. આ રીતે સરખા હિસ્સાના ભાગીદાર. પછી લખેલું છે કે તેમની કુલ મૂડી આપણને 3 લાખ રૂપિયા આવેલી છે. કેટલા રૂપિયા? 3 લાખ રૂપિયા. તો અહીંયા 3 લાખ રૂપિયા આપણને મૂડી આપેલી છે, તો અહીંયા લખી નાખવાની. હવે આપણને મૂડીનું પ્રમાણ આપેલું છે, કેટલું છે? તો કે 2:3:5. તો હવે આ 3 લાખ રૂપિયાને 2:3:5 ના પ્રમાણમાં વેચવાના થશે. તો જો વેચો જી, કઈ રીતે વેચવાનું? હવે જો આની પર તમારે શોર્ટકટ ટ્રીક શીખવી હોય ને તો એ હું અહીંયા શીખવાડું. જો શું કરવાનું, પહેલા તો આપણને અહીંયા કુલ મૂડી આપેલી છે, કુલ મૂડી લખવાની. કેટલા રૂપિયા છે? 3 લાખ રૂપિયા. હવે આ પ્રમાણનો ટોટલ કરવાનો. પ્રમાણનો ટોટલ કેટલો છે? 5 ને 3 8 ને 2 10. તો આના ભાગાકારની નિશાની દબવી અને 10 કરવાનું. પછી 2 વાર ગુણાકારની નિશાની દબાવવાની. પછી શું કરવાનું, તો કે પહેલાનો જવાબ જોતો હોય તો 2 કરીને બરાબરની નિશાની ડાયરેક્ટ દબાવવાની. પછી બીજાનો જવાબ જોતો હોય તો 3 કરીને ડાયરેક્ટ બરાબરની નિશાની. 5 હોય તો 5 કરીને ડાયરેક્ટ બરાબરની નિશાની. એટલે તમારે છે ને ગણતરી એક જ વાર કરવી પડે, અને જવાબ કેટલા આવી જાય? 3 એકવારમાં જવાબ આવી જાય. ચાલો આપણે ટ્રાય મારી કે 3 લાખ એને ભાગાકારમાં કેટલા કરવાનો? પ્રમાણનો ટોટલ. એટલે પ્રમાણનો ટોટલ 10 થાય છે. 2 વાર ગુણાકારની નિશાની દબાવવાની. પછી 2 બરાબર, જો બગડો કરી અને બરાબરની નિશાની દબાવો એટલે 60,000 રૂપિયા આવ્યા. તો અહીંયા રોહિતની મૂડી છે 60,000 રૂપિયા છે. પછી 3 કરીને બરાબરની નિશાની એટલે 90,000 આવી જાય, વિરાટના છે. અને હવે ત્રીજો ભાગ કોનો છે? તો કે 5 ભાગ બરાબર એટલે 1,50,000 આવી જાય. કોના છે? અનિલ. ચાલો, તો આ 3 ભાગીદારની આપણને શું મળી ગઈ? મૂડી મળી ગઈ. હવે શું કરવાનું? 3 ભાગીદારની મૂડી. હવે આપણને એવું કીધું છે કે પેઢી પર વાર્ષિક 6% ના દરે વ્યાજ ચૂકવે છે. તો અહીંયા લખવાનું. હવે યાદ રાખવાનું, મૂડી પર વ્યાજ છે ધંધા માટે, પેઢી માટે ખર્ચો કહેવાય,
એટલે મૂડી પર વ્યાજ છે એ અહીંયા ઉપર લખવાનું થશે. ક્યાં લખવાનું થશે? અહીંયા ઉપર. તો અહીં લખવાનું કે મૂડી પર વ્યાજ કેટલા ટકા? તો કે 6%. તો અહીં લખી નાખવાના 6%. ચાલો હવે 60,000 ના 6% કરવાના. જી આવે અહીંયા મૂકવાના. તો 3600 રૂપિયા. પછી 90,000 ના 6% કરવાના. તો 9 6 ને 5400 રૂપિયા. અને 1,50,000 ના 6% કરવાના. એટલે 15 6 કેટલા થાય? 15 6 કરો જી કેલ્સીમાં. 15 6 કેટલા થાય? 1,50,000 એને ગુણ્યા 15 6 90. ચાલો હવે આ ત્રણેય છે એ આપણને મૂડી પર વ્યાજ મળ્યું. હવે ત્રણેયને મૂડી પર વ્યાજ મળી ગયું. હવે આપણને આગળ દાખલામાં શું કીધું છે? જો તો કે ભાગીદાર વિરાટને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે છે? 45,400 રૂપિયા. કોને? તો કે વિરાટને. હવે વિરાટને કેટલા મળે છે? મૂડીના વ્યાજ સહિતના. એટલે મૂડીનું વ્યાજય મળ્યું અને નફો પણ એને મળશે. શું મળશે? નફો. મૂડીનું વ્યાજ પણ મળ્યું અને નફો પણ મળ્યો. વિરાટને ટોટલ કેટલા રૂપિયા મળશે? 45,400. તો અહીંયા લખવાનું કુલ. અને કુલ વિરાટને 45,400 રૂપિયા મળે છે. જો અહીંયા કુલ આવશે. નફો છે અહીંયા કેટલા રૂપિયા મળશે એ આપણને હજી કઈ ખબર નથી. એ જ આપણે ગોતવાનો છે. તો જો કઈ રીતના મળશે? તો કે 45,400 છે એમાંથી તમે 5400 માઇનસ કરી નાખો. તો 45,400 માંથી 5400 માઇનસ કરી નાખ્યા એટલે વધ્યા 40,000. કેટલા આવ્યા? 40,000. હવે તો અહીંયા આપણે નફો છે એ શું કીધું છે? તો કે રોહિત, વિરાટ અને અનિલ સરખા હિસ્સાના ભાગીદાર છે. એટલે વિરાટને જેટલા રૂપિયા નફો મળે છે એટલો જ અનિલને મળશે અને એટલો જ રોહિતને મળશે. તો બેમાં કેટલા લખી નાખવાના? 40,000 આમાંય લખી નાખવાના અને આમાંય 40,000 લખી નાખવાના. પછી આ બેનો સરવાળો કરવાનો. કેટલા થાય છે? તો કે 43,600. આનો કેટલો થાય છે? તો કે 49,000. બરાબર. તો અહીંયા દાખલો અહીંયા પૂરો થઈ ગયો. કાંઈ દાખલામાં છે નહીં, સાવ સહેલામાં સહેલો દાખલો છે. બરાબર. કાંઈ એટલે કાંઈ કરવાનું નથી, દાખલો ઓટોમેટિક થાય. ચલો હવે આપણે કરવાનું છે અહીંયા દાખલા નંબર 32મો છે એ આપણે કરવાનો છે. શેનો છે દાખલો 32 નો? તો કે આપણને લાભનું પ્રમાણ ગોતવાનું કીધું છે. કેનું પ્રમાણ? લાભનું. એટલે લાભ ત્યાગનો દાખલો છે. ચલો કઈ રીતે? તો કે આજુબાજુ અને કાજુ એક પેઢીના ભાગીદાર છે. તો અહીં લખી નાખો આજુ બાજુ અને કાજુ એક પેઢીના ભાગીદાર છે. તો એમની પેઢીનું અહીંયા નફાનું પ્રમાણ આપણને આપેલું છે. કેટલું છે? જો 5:4:3. તો એ કેવું પ્રમાણ છે? 5:4:3 એ જૂનું પ્રમાણ છે. કેવું પ્રમાણ છે? તો અહીં પેલા જૂનું પ્રમાણ કેટલા કેટલા? 5:4:3. બરાબર. તો આનો હવે આપણે જૂનો ભાગ ગોતવો હોય તો શું કરવું પડે? જૂનો ભાગ. ચલો જૂનો ભાગ કરવો હોય તો શું કરવું પડશે? તો કે ત્રણેયનો ટોટલ કેટલો થાય? 5 ને 4 9, 10 11 ને 12. તો અહીંયા 5 કરવાના છેદમાં ટોટલ એટલે 12, 4 કરવાના છેદમાં ટોટલ 12, 3 છેદમાં ટોટલ એટલે 12. એટલે આ ત્રણેયનું શું મળી ગયું? આપણને જૂનો ભાગ મળી ગયો. એના પછી હવે આપણે નવું પ્રમાણ. તો અહીં લખવાનું નવું પ્રમાણ. ચાલો નવું પ્રમાણ આપણને કેટલું આપ્યું? જો તો કે આપણને કીધું બધા ભાગીદારો અહીંયા મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ કેટલું છે? 2:2:1. તો અહીં લખવાનું 2:2:1. તો નવો ભાગ આપણે ગોતવો હોય તો શું? નવો ભાગ તો આ ત્રણેયનો ટોટલ કેટલો છે? 2 ને 2 4 ને 5. તો 2/5, 2/5 અને 1/5. તો આપણને શું મળી ગયું? જૂનો ભાગે મળી ગયો ને નવો ભાગે મળી ગયો. બે ભાગ મળી ગયા છે. તો હવે આપણે આના ઉપરથી આપણે લાભનું પ્રમાણ ગોતી શકાય. તો લાભના પ્રમાણનું સૂત્ર તો બધા વિદ્યાર્થીઓને આવડતું જ હોય. તો કોમેન્ટમાં કહેજો કે લાભનું સૂત્ર થાય શું. ચાલો આપણે અહીંયા સૂત્ર લખી તો કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચાલો હવે સૌથી પહેલા કોનો? આજુનું પૂછ. આજુ બરાબર. આજુનો નવો ભાગ શું છે? આજુનો નવો ભાગ આપણને આપ્યો છે કે 2/5 માઇનસ જૂનો ભાગ શું છે? તો કે 5/12. ચાલો હવે શું કરશે?
તો કે ક્રોસ ગુણાકાર કરશી 12 પંચાને અહીંયા નીચે 60 આવશે 12 દુ 24 પચું 25 તો આપણને કેટલા મળ્યા 24 માંથી 25 જાય તો -1/60. હવે યાદ રાખવાનું જ્યારે લાભ ગોતતા હોય અને જવાબ માઇનસમાં આવે તો એને કહેવાય ત્યાગ કહેવાય. શું કહેવાય? ત્યાગ કહેવાય. આ યાદ રાખવાનું. ચાલો એના પછી હવે આપણે બાજુ બરાબર. હવે બાજુનો નવો ભાગ શું છે? તો આ રહ્યો 2/5 માઇનસ જૂનો ભાગ શું છે? તો 4/12. ચાલો છેદનો ગુણાકાર 12 પંચાને 60 12 દુને 24 માઇનસ 5 ચોક 20. 24 માંથી 20 જાય તો 4/60 આવ્યું. બરાબર. ચાલો તો 4/60 આવ્યું તો લાભ હોય, લાભ ગણતા હોય ત્યારે પ્લસમાં આવે તો ત્યાં લાભ જ લખવાનો. ચાલો એના પછી હજી કોણ છે? કાજુ. ચાલો કાજુનો આપણે ગણતરી કરી કઈ રીતે? તો કે કાજુનો નવો ભાગ શું છે? 1/5. જૂનો ભાગ શું છે? 3/12. ચાલો છેદનો ગુણાકાર 12 પંચાને 60 12 એકા 12 માઇનસ 5 તેરી 15. 12 માંથી 15 જાય તો માઇનસ કેટલા આવે? -3/60. લાભ ગણતા હોય જવાબ માઇનસમાં આવે તો ત્યારે એને કહેવાય ત્યાગ. હવે આ દાખલો સાચો છે એ કઈ રીતે ખબર પડે? તો જોવાનું કે જેટલું પ્લસમાં હોય એટલું જ માઇનસમાં હોવું જોઈએ. જો અહીંયા 4 પ્લસમાં છે તો 4 પાછા માઇનસમાં હોવા જોઈએ. ક્યાં? તો ક્યાં આવી ગયું? જો 1 માઇનસ અને 3 માઇનસ, 3 અને 1 4, 4 માઇનસ અને 4 પ્લસ. તો આપણો દાખલો સાચો. બરાબર. તો આઈ હોપ કે તમને આ દાખલા બે છે એ સમજાઈ ગયા છે. અને હજી એક ત્રીજો દાખલો વિસર્જનનો છે એ હું કરાવું એની પહેલા આનો તમારે સ્ક્રીનશોટ પણ હોય તો પાડી લ્યો. તો ચાલો આનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લીધો હશે. તો હવે આના પછી દાખલો આવે છે 33મો. તો ચાલો હવે અત્યારે આપણે દાખલા નંબર 33મો કરવાનો. દાખલા નંબર 33મો છે એ વિસર્જનની આમ નોંધ હોય. ચાલો જોઈએ તમારા અસાઇનમેન્ટમાં દાખલા નંબર 33મો છે એ આવડા છે. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગમાં થતી આમ નોંધ લખો પણ બાબત જેની જરૂર નથી. હવે આવું છે એ બધામાં લખેલું જોઈ શકે, બાજેની જરૂર નથી એટલે આપણે બાબત જે લખવાની છે નહીં. આમાં અહીંયા ધ્યાન. હવે આપણને કીધું છે કે વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન છે એ 8 લાખ રૂપિયા હતા, રોકાણ છે એ 2 લાખ રૂપિયા હતા અને તેના અનુક્રમે આપણને પૈસા મળ્યા છે 9 લાખ રૂપિયા અને 1,50,000. જમીન મકાનના 8 લાખની બદલે આપણને 9 લાખ મળ્યા છે અને 2 લાખની બદલે આપણને 1.5 લાખ મળ્યા છે. ચાલો તો હવે આમાં વિસર્જનમાં ધ્યાન રાખવાનું શું? તો કે 2 સ્ટેપમાં આમ નોંધ થાય. કેટલા સ્ટેપમાં? 2 સ્ટેપમાં. કઈ? તો તમે અહીંયા સરખું ધ્યાન રાખશો તો તમને સાવ સહેલું લાગશે. આપણી રીત જ એવી છે ભણાવવાની. બરાબર. એટલે તમને બધું યાદ રહી જશે હમણાં. ચાલો સૌથી પહેલા તો જમીન મકાન છે એ આપણી મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત કહેવાય. અને મિલકતની કેવી બાકી હોય? તો કે ઉધાર બાકી હોય. મિલકતની ઉધાર બાકી હોય તો વિસર્જન થાય એટલે મિલકત જમા કરવાની. તો ઉધાર શું કરવાનું? એક જ ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું. એક જ ખાતું છે, કાં તો ઉધાર થશે કાં તો જમા થશે. બરાબર. તમારે આટલું યાદ રાખવું. જો અહીંયા છે જમીન મકાન છે એ ઉધાર બાકી હોય તો એને જમા કરશી. રોકાણ છે એની ઉધાર બાકી હોય તો એને આપણે શું કરશી? જમા કરશી. અને સામે ઉધાર શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતું. તો આમ નોંધ કેવી રીતના થશે? તો જો અહીંયા આપણને કીધું છે પેલી આમ નોંધ આપણે કરી. આ પેલો વ્યવહાર છે એમાં જમીન મકાન છે એની ઉધાર બાકી હોય તો જમા કરશી. તો સામે ઉધાર શું થશે? તો મામીની ખાતે. તો અહીં લખવાનું મામીની ખાતે ઉધાર, તે શેના ખાતે જમા? તો જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે જમા અને તે રોકાણ ખાતે જમા. હવે યાદ રાખવાનું કે આપણે છે ને એ વિસર્જન કરતા હોય ને ત્યારે જમીન અને આ રોકાણ આ બેનું ખાતું બંધ કરવાનું હોય. અને બંધ કરવાનું હોય ને એટલે જેની બાકી હોય ને એનાથી વિરુદ્ધ એન્ટ્રી આપવાની હોય. જમીન મકાન અને રોકાણ છે આ બે આપણી મિલકત કહેવાય. તો એની ઉધાર બાકી હોય તો એને ખાતું બંધ કરવું હોય તો આપણે શું કરવું પડે? જમા કરવું પડે. ચાલો જમીન મકાન આપણને કેટલા રૂપિયા? 8 લાખ રૂપિયા.
અને રોકાણ આપણને કેટલા આપ્યા છે 2 લાખ રૂપિયા. તો આપણે ટોટલ કેટલા રૂપિયાની મિલકત છે એ બંધ કરી? તો કે 10 લાખ રૂપિયા. કેટલા રૂપિયાની? 10 લાખ રૂપિયાની મિલકત આપણે બંધ કરી. હવે બીજી આમનોંધ છે શું? તો કે બીજી આમનોંધમાં પૈસા આપણને મળે કાં તો આપણે પૈસા ચૂકવતા હોય, બેમાંથી ગમે એક વસ્તુ થાય. પેલી આમનોંધમાં ખાતું બંધ કરવાનું, બીજી આમનોંધમાં કાં તો રૂપિયા મળતા હોય કાં તો રૂપિયા ચૂકવતા હોય. તો આમાં શું થયું છે જો, તો તેના અનુક્રમે આપણને 9 લાખ અને 1,50,000 ઉપજ્યા એટલે પૈસા આપણને મળ્યા. તો રોકડા રૂપિયા ધંધામાં આવે તો ઉધાર. બરાબર, તો અહીંયા રોકડ બેંક ખાતે ઉધાર લખવાનું. શું લખવાનું? રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર. અને સામે એક જ વસ્તુ છે, શું છે? તો કે મેં પહેલા જ કીધું માલ મિલકત નિકાલ ખાતું. તો અહીં લખવાનું તે મામીની ખાતે જમા. હાલો, હવે આપણને પૈસા ટોટલ કેટલા મળ્યા? તો 9 લાખ ને 1.5 લાખ, એટલે 9 લાખ ને 1 લાખ, 10 લાખ ને 50,000, એટલે આપણને મળ્યા 10,50,000 રૂપિયા. આપણને મળ્યા છે 10,50,000 રૂપિયા. મિલકત છે એ 10 લાખ રૂપિયાની હતી, એના ઉપર આપણને 10,50,000 રૂપિયા મળેલા છે. ચાલો એના પછી હવે આ હતો વ્યવહાર નંબર પહેલો. હવે છે એ વ્યવહાર નંબર બીજો આવે છે. શું છે જોઈ? તો કે ચોપડે પાઘડી દર્શાવેલી નથી. જો આમાં યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. જો ચોપડે છે એ પાઘડી દર્શાવેલી ન હોય તો એ પાઘડીનું ખાતું બંધ કરીને આવે, પણ આવું ન કરવાનું હોય. ધ્યાન રાખજો. શું હોય? ચોપડે પાઘડી દર્શાવેલી નથી. જો પાઘડી દર્શાવેલ ન હોય તો ખાતું બંધ કરવાનું જ નહીં, કારણ કે આપણા ચોપડામાં પાઘડી છે જ નહીં. પણ જો શું લખ્યું છે? વિસર્જન સમયે આપણે વેચાણ કર્યું ધંધાનું, તો આપણને કેટલા રૂપિયા ઉપજ્યા? 50,000 રૂપિયા ઉપજ્યા, એટલે 50,000 રૂપિયા મળ્યા છે. તો રોકડા ધંધામાં આવે તો ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર. અને સામેનું એક જ ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું. બસ આ એક જ આમનોંધ થાય, બીજી આમનોંધ આની થાય જ નહીં. બરાબર, એટલે બીજા વ્યવહારની એક જ આમનોંધ હશે. કઈ છે તો એ જોઈ લો. સૌથી પહેલા આપણને પૈસા મળ્યા છે એટલે અહીં લખવાનું રોકડ બેંક ખાતે ઉધાર. અને તે શું લખવાનું? મામીની ખાતે જમા. હાલો, આપણને કેટલા રૂપિયા મળ્યા છે? તો કે 50,000 રૂપિયા મળ્યા છે. તો 50,000 રૂપિયા ઉધાર કરવાના અને 50,000 રૂપિયા જમા કરવાના. તો આ બીજો વ્યવહાર પૂરો થઈ ગયો. હવે ત્રીજો વ્યવહાર, આ બીજો પૂરો. હવે ત્રીજો વ્યવહાર શું છે? તો આવકવેરાની જવાબદારી 30,000 રૂપિયા ચૂકવવાની થઈ છે. ચોપડે નોંધેલી નથી તો ખાતું બંધ નહીં થાય, પણ ચૂકવી આપી એટલે પૈસા આપણી પાસેથી જાય તો જમા. રોકડ અથવા તો બેંક ખાતે જમા. અને ઉધાર શું થાય? માલ મિલકત નિકાલ ખાતું. બરાબર, તો આ સાવ એટલે સાવ સહેલું છે. આમાં પણ એક જ આમનોંધ, આમાં પણ એક જ આમનોંધ, અને આમાં 2 આમનોંધ થશે. તો અહીંયા ત્રીજું છે એ મેઇન લખી નાખું છું. રૂપિયા જાય તો જમા. હવે જો આમાં છે આવકવેરાની જવાબદારીનું ખાતું બંધ ન કરવાનું હોય, ધ્યાન રાખજો. બરાબર, કારણ કે અહીંયા આપણે લખેલું છે કે ચોપડે નોંધેલ નથી. બરાબર, એટલા માટે નહીં કરવાનું. ચાલો, તો અહીં લખવાનું મામીની ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર. અને રૂપિયા જાય છે, શેમાંથી જાય છે? તો અહીં લખવાનું તે રોકડ બેંક ખાતે જમા. હાલો, કેટલા રૂપિયા આપણે ચૂકવા છે? તો કે 30,000 રૂપિયા. તો અહીં લખી નાખવાનું 30,000 રૂપિયા ઉધાર અને 30,000 રૂપિયા જમા. ચાલો, તો પેલી આમનોંધ, પેલા વ્યવહારમાં 2 આમનોંધ, બીજામાં 1 અને ત્રીજામાં પણ 1. આવી રીતે છે એ આખો આ દાખલા નંબર 33 થાય છે. દાખલા નંબર 34, 35 અને 36 છે એ નેક્સ્ટ આપણે વિડીયોમાં આવશે. બરાબર, ત્યાં સુધી તમારાનો સ્ક્રીનશોટ પણ હોય તો ચાલો પાડી લ્યો એકવાર. તો ચાલો, આઈ હોપ કે તમને 3 દાખલા છે એ મસ્ત રીતે સમજાઈ ગયા હશે. જો મસ્ત રીતે સમજાણા હોય તો તમારા પણ ફ્રેન્ડ સર્કલમાં અથવા તો તમારા ગ્રુપમાં અથવા તો તમારા ભાઈબંધ કોઈ પણ 12મી પરીક્ષા છે એ આપવાના હોય અને એને હજી તૈયારી ચાલુ ન કરી હોય તો એના વિડીયો છે એ શું કરી દેજો? જરૂર ને જરૂર શેર કરી દેજો, એટલે એ પણ મહેનત કરતા થાય અને એને પણ ઝડપથી આવડવા માંડે અને તમારે પણ ઝડપથી તૈયારી થાય. તો આઈ હોપ કે તમને 3 વિડીયો મસ્ત રીતે 3 દાખલા મસ્ત રીતે સમજાણા હશે. જો વિડીયો સમજાણા હોય અને આપણી રીત સમજાણી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે આના પછીના 34, 35 અને 36 વાળા દાખલામાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.